શરણાઈના ગૂંજતા સ્વરે નીકળી જુવાર યાત્રા, ગરબાની રમઝટે ઉત્સવમાં ભરી નવી ઉર્જા। સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ પહોંચ્યો છે હણોલ ગામ, જ્યાં હણોલ આત્મનિર્ભર મહોત્સવ ચાલી રહ્યો છે। આ આદર્શ ગામની કલ્પના ક્યાંથી આવી? હું છેલ્લા 25 વર્ષથી મોદીજીની સાથે કામ કરી રહ્યો છું। મને એવું લાગ્યું કે આપણે મોદીજીના વિચારોને મૂર્તિમંત કરવા માટે પ્રયોગ કરવા જોઈએ। પધાર્યા નેતા, અભિનેતા અને ખેલાડી, ખુલ્લા મને સૌએ કરી નિખાલસ ચર્ચા। हिंदुस्तान की धरती पर आए, गुजरात में आए, बहुत अच्छा लगा। गुजरात तो हमेशा से वाइब्रेंट रहा है, बहुत कलरफुल रहा है, बहुत उत्साहवर्धक रहा है। वो लोगों को ज़्यादा फैसिलिटीज मिलके ट्रेनिंग दिया तो वर्ल्ड क्लास परफॉर्मेंस भी आ जाएगा। સહકારથી સમૃદ્ધિ એક પ્રોજેક્ટ પહેલેથી ચાલે છે અને એની અંદર બહુ ડેપ્થમાં કામ થઈ રહ્યું છે। સકારાત્મક ફેલાવીને સકારાત્મક રીતે માણસને આત્મવિશ્વાસ ઊભો કરવો એ ખૂબ મોટી ચેલેન્જ હોય છે। વિલેજ ગામ જે આદર્શ વિલેજ ગામ બનાવ્યું છે, આખા ભારત દેશની અંદર વધારે આવા ગામ બને એની પ્રેરણા મળે। ગ્રામ એક્સપો, ગ્રામ વિકાસ, સાંસ્કૃતિક અને રમતગમતની પરંપરાનો અનોખો પ્રયાસ। હણોલની બ્રાન્ડ, હણોલના પેંડા અમારા 50 વર્ષ જૂના છે, જે ગામની અંદર વેચતા હતા। હવે અમે એવું નક્કી કર્યું છે કે હણોલના પેંડાને અમારે એક બ્રાન્ડ બનાવી અને આઉટ ઓફ કન્ટ્રીની અંદર સેલ કરવા છે। મારું ગામ મારું સ્વાભિમાન, સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી હણોલ ગામ। પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈએ જે વિચાર્યું છે કે દરેક ગામ સ્વાવલંબી બને અને આને આ ગામે કરી બતાવ્યું છે। આઝાદી પહેલા મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજનું સ્વપ્ન જોયું હતું, જેને પાછલા 25 વર્ષમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાની નીતિ, યોજના અને પ્રયાસો દ્વારા સાકાર કરી રહ્યા છે। પ્રધાનમંત્રીજીના સ્વપ્નનું આદર્શ ગામ બનાવવા માટે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાજીએ પોતાની જન્મભૂમિ હણોલ ગામને ગ્રીન, સસ્ટેનેબલ અને વિકસિત બનાવવા માટે જે પગલાં ભર્યા છે તેની પ્રશંસા હવે દેશભરમાં થઈ રહી છે। ગામ માત્ર વસવાટ નથી, ગામ એટલે ઓળખ, ગામ એટલે સંસ્કાર, ગામ એટલે અભિમાન અને દેશનું સ્વાભિમાન। ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં આવેલું પાલીતાણા તાલુકાનું એક નાનકડું પણ આત્મવિશ્વાસથી ભરેલું હણોલ ગામ કે જ્યાં તારીખ 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઉજવાયો આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026। સૂત્ર એક જ, મારું ગામ મારું અભિમાન, જેની પળે પળની સાક્ષી બની ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ। આત્મનિર્ભરતા, સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતો મહોત્સવ એટલે હણોલ મહાઉત્સવ જે 2026નું આયોજન થયું, તેની અંદર મારું ગામ મારું સ્વાભિમાન સૂત્રને સાર્થક કરવાની સાથે ત્રિદિવસીય મહોત્સવની અંદર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે, જેમાં ગ્રામીણ ઓલિમ્પિક્સ હોય, જ્વારા યાત્રા હોય કે પછી વિકાસ કાર્યોના પ્રોજેક્ટનું લોકાર્પણ હોય કે પછી તેનો શિલાન્યાસ હોય। આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર યુવા શક્તિને મજબૂત કરવા, સશક્ત ભારત બનાવવાની દિશાની અંદર પ્રથમ પગલું છે કે ગામ વધુ મજબૂત, સશક્ત બને અને એ દિશાની અંદર એક દેશના તમામ ગામોને પ્રેરણારૂપ આપે એ પ્રકારનું આ હણોલ ઉત્સવ 2026નો જે ત્રિદિવસીય કાર્યક્રમ છે તેની અંદર જે ગ્રામીણ ઓલિમ્પિક્સ હોય, આ ઉપરાંત જે પારંપરિક ફેશન જે શો છે એનું પણ આયોજન છે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે। એટલે અનેકવિધ ત્રિદિવસીય કાર્યક્રમોની અંદર આ જે આયોજન છે તેની અંદર લોકો સહભાગી થઈ રહ્યા છે। 13 થી 15 જાન્યુઆરી એટલે કે 3 દિવસ સુધી આ ગામના સર્વાંગી વિકાસની ઉજવણી થઈ। હણોલ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, આ એક વિચાર છે સ્વાવલંબનનો, સંસ્કૃતિનો અને સહકારનો। મહોત્સવ દરમિયાન દેશને દિશા દર્શાવે તેવો વિચાર કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને કેવી રીતે આવ્યો તે જાણવાનો પ્રયાસ પણ ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે કર્યો। સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ પહોંચ્યો છે હણોલ ગામ, જ્યાં હણોલ આત્મનિર્ભર મહોત્સવ ચાલી રહ્યો છે, જેમના પ્રણેતા અને ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા અમારી સાથે છે। મનસુખભાઈ, સ્વાગત છે આપનું। આજનો જે આ કાર્યક્રમ આખો દિવસ અમે આપના સાથે રહ્યા અને અમે જોયું અમારી નજરે કે આવું ગામ બી હોઈ શકે છે। આ આદર્શ ગામની કલ્પના ક્યાંથી આવી? હણોલ પોતાનો આત્મનિર્ભર મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે આપે કહ્યું કે કલ્પના ક્યાંથી આવી। હું છેલ્લા 25 વર્ષથી
મોદીજીની સાથે કામ કરી રહ્યો છું. સમયે સમયે મોદીજીએ ગામડા માટે પોતાના વિચારો આપ્યા છે. મને એવું લાગ્યું કે આપણે મોદીજીના વિચારોને મૂર્તિમંત કરવા માટે થઈને પ્રયોગ કરવા જોઈએ. મોદીજીએ કહ્યું સમરસ ગામ પંચાયત હોવી જોઈએ. મારા ગામની અંદર પંચાયત સમરસ થાય છે. મોદીજીએ કહ્યું કે ગામની અંદર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોવું જોઈએ. મારા ગામની અંદર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે. મોદીજીએ કહ્યું કે ગામની અંદર ગ્રહ ઉદ્યોગોને મહત્ત્વ આપવું જોઈએ. મારા ગામની અંદર પેંડાના ગ્રહ ઉદ્યોગને અમે બ્રાન્ડિંગ સાથે, હણોલના પેંડાની બ્રાન્ડ સાથે એનું માર્કેટિંગ કરી રહ્યા છે. બહુ સફળ રીતે આજે 20-25 નાના નાના ગ્રહ ઉદ્યોગના માધ્યમથી 200થી વધારે લોકોને આજીવિકાનું માધ્યમ બન્યું છે. મોદીજીએ કહ્યું કે ગામની અંદર અમૃત સરોવર હોવું જોઈએ. મારા ગામની અંદર સરસ અમૃત સરોવરનું નિર્માણ અમૃત સરોવર સમિતિએ બનાવ્યું છે. મોદીજીએ કહ્યું કે ગામની અંદર રમતગમતનું મેદાન હોવું જોઈએ. આપે જોયું હશે મારા ગામની અંદર 2 રમતગમતના મેદાન છે. એક ક્રિકેટનું રમતગમતનું મેદાન છે, એમાં અમારા હણોલના વિદ્યાર્થી તો રમે છે, પરંતુ સમગ્ર જિલ્લાના ખેલાડીઓ ત્યાં રમવા આવે છે. સરકાર પણ પોતાની ટુર્નામેન્ટ ત્યાં કરાવે છે. રમતગમત સમિતિ એનું સંચાલન કરે છે. એમાંથી સૌરાષ્ટ્ર અને રાજ્ય લેવલે અંડર 18 અને અંડર 19 ખેલવા માટે અમારા સ્ટેડિયમમાંથી વિદ્યાર્થીઓ ગયા છે, યુવાનો ગયા છે. એવી રીતે અન્ય મેદાન પણ છે, આપે જોયું હશે. મારા ગામની મનાલી આજે હેન્ડબોલની અંદર એશિયા યુથ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની અંદર, એશિયા યુથ ચેમ્પિયનશિપની અંદર એમણે પ્રતિનિધિત્વ કર્યું. આંતરરાષ્ટ્રીય ખેલાડી એ આ ગામની અમારી મનાલી આ ગામમાંથી ગઈ છે. ગામની અંદર વિરાંજલી વન હોવું જોઈએ. અહીંયા સરસ મજાનો 2 વન છે. એ વન એક વિરાંજલી વન છે, એક અન્ય વનનું પણ અમે નિર્માણ કર્યું છે. ગામની અંદર ચેકડેમ હોવા જોઈએ. ગામના લોકોએ પોતાના મહેનતથી જળ સંચય માટે 5થી વધારે સરસ મજાના ચેકડેમ બનાવ્યા છે, 3 તળાવ બનાવ્યા છે. ગામની અંદર વિરાસતને પુનઃજાગૃત કરવી જોઈએ એવું મોદીજીએ કહ્યું. અમારા ગામની અંદર 2 પુરાની વાવ હતી. એક તો 200 વર્ષ પહેલાંની વાવ હતી, એક મારી મા જે વાવની અંદર પાણી ભરતી હતી એ વાવ હતી. એ બંને વાવને પુનર્જીવિત કરી અને એનો ઇતિહાસ લખ્યો છે. એવી રીતે દરેક પાળિયા એ ગામની સંસ્કૃતિનું ઘોતક હોય છે. અમારા ગામના પાળિયા તમે જોજો, એ પાળિયાનો ઇતિહાસ ગોતી લખી અને એના ઉપર અમારા ગામના યુવાનોએ નાટકો બનાવ્યા છે. એ નાટક અમારા ગામના યુવાનોને અને ગામને પ્રેરણા આપે છે કે આ ગામની એકતા કેવી હતી, આ ગામની અંદર કેવા સાહસિક લોકો હતા. ગામ જ્યારે સંકટમાં આવ્યું ત્યારે એમને કઈ રીતે બલિદાન આપ્યા એના પ્રતિક રૂપે પાલિયા છે ગોવિંદ દાદા, એનો પણ ઇતિહાસ લખ્યો છે. એટલે મોદીજીએ જે 25 વર્ષની અંદર કહ્યું એને અમે 10 વર્ષની અંદર કરવાની કોશિશ કરી છે. એટલા માટે આ ગામ પ્રધાનમંત્રી મોદીજીની પ્રેરણાનું ગામ છે એવું કહીએ તો ચાલે. અમે એ બી જોયું કે આટલો મોટો મહોત્સવ થાય 3 દિવસનો. આજે કેન્દ્રીય મંત્રી શિવરાજજી બી આવ્યા હતા. કઈ બી જગ્યા ઉપર કોઈ ઇવેન્ટ મેનેજર નથી દેખાતા. તો આટલું મોટું મહોત્સવ કરી કોણ રહ્યું છે? અમારા ગામની અંદર વિવિધ 20 કમિટીઓ છે. 350થી વધારે દીકરા, દીકરીઓ અને દીકરાની વહુ, પત્નીઓ એ કમિટીના સભ્યો છે. દરેક કમિટી પોતાની રીતે કામ કરે છે. તમે ગામની અંદર સુશોભન જોયું હશે. તમે 25 લાખ રૂપિયા ખર્ચ કરો તો એવું સુશોભન ના થાય. એ અમારા ગામના દીકરા દીકરીઓએ સ્વયં રીતે કર્યું છે. એવી રીતે તમે જોજો ભોજનની વ્યવસ્થા, આખા ગામનું સમૂહ ભોજન છે. 4,500ની વસ્તી તો ગામની છે. બાકીના આજુબાજુના ગામના લોકો 2,000ની સંખ્યામાં આવે છે. એ બધાયનું ભોજન તો ગામના લોકો જ બનાવે છે, કોઈ કેટરર્સવાળા નથી. જમાડે પણ ગામના યુવક યુવતીઓ જ છે. આ સારી કાર્યક્રમનું સંચાલન પણ ગામના યુવક યુવતીઓ જ કરે છે. તમે આવી રહ્યા હશો તો તમારો સંપર્ક કર્યો હશે, તમે આવજો, ક્યારે પહોંચો છો, તમારી વ્યવસ્થા, તમારા નિવાસની વ્યવસ્થા એ બધું જ ગામના દીકરા દીકરીઓ કરે છે. કોઈને હોટલમાં રહેવા નથી મોકલતા, પરંતુ ગામની અંદર જ કોઈને કોઈના ઘરે બધા લોકો નિવાસ કરી રહ્યા છે. આ જ મોદીજીના વિચારોનું આદર્શ ગામ છે. મનસુખભાઈ, એક વસ્તુ બીજી ખાસ અમે અહીંયા નોટિસ કરી છે કે ખેલના મેદાન હોય, અમૃત સરોવર હોય, જળ સંચય હોય, અહીંયા વનની આપણે વાત કરી કે ખૂબ મોટા વન અહીંયા બનાવેલા છે. આમ તौर ઉપર જોવામાં આવે છે કે ગામમાં 2-3 ગ્રુપો તો હોય જ અને ઇલેક્શનમાં ઝઘડાતા હોય, ક્યાંક વાદ વિવાદ થતા હોય, મતભેદ હોય, મનભેદ હોય. પણ આટલું મોટું ગામ, આટલા મોટા મહોત્સવ
તો કોઈ ક્યારે એવો પ્રશ્ન નથી આવતો કે બે સામસામેના લોકો હોય કે મતભેદ કે મનભેદ થતા હોય? અમારે ત્યાં કામ કોઈ વ્યક્તિનું નથી. તમે આખા કાર્યક્રમમાં જોયું હશે, આમાં મનસુખ માંડવિયા ક્યાંય છે જ નહીં. ગામ છે, ગામના લોકો કરે છે, ગામના લોકોનું સૂત્ર છે મારું ગામ મારું અભિમાન. એટલે પોતાના ગામનું પોતાનું અભિમાન આવે તો એને વ્યક્તિગત કોઈની સાથે વાંધો વચકો હોય તો એ ડાયલ્યુટ થઈ જાય છે. એ કોઈને વ્યક્તિગત બે વ્યક્તિ વચ્ચે મતભેદ હોઈ શકે, પરંતુ ગામનો વિષય આવે તો બધા લોકો કામે લાગે છે. એ આ ગામની વિશેષતા છે. હવે આ જે પ્રોજેક્ટ છે આદર્શ ગામનું, અને આજે જેમ શિવરાજજી કહી ગયા, જેમ આજે જીતુભાઈ કહી ગયા, અને આપનું બી વિઝન છે, શું દેશમાં આવો એક રોલ મોડલ ગામ તરીકે આને પ્રસ્થાપિત કરવાનો કોઈ આઈડિયા, વિઝન છે? મારો પ્રયાસ છે કે દેશના ગામડા જીવંત બને, ધબકતા બને, સંસ્કૃતિના વાહક બને, સંસ્કૃતિની ધરોહર બને. એટલા માટે અમે અમારા ગામના આજુબાજુના 5 ગામ એ છેલ્લા 1.5 વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક વાત છે, એ તો પૈસાથી થઈ શકે, સરકાર પણ કરી દે, રોડ, પાણી, લાઇટ વ્યવસ્થા, પરંતુ ગામમાં સમરસતા આવે, ગામમાં એકતા આવે, ગામનું કામ ગામ કરે, પૈસાથી નહીં સહભાગિતાથી કરે, એવા મોડેલ વિકસાવવા માટે થઈને અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે પહેલાં 2-3 વર્ષ તો સ્વચ્છતા અભિયાન જ ચલાવ્યું હતું. કોઈ કાર્યક્રમ નહીં, અઠવાડિયામાં એક વખત ગામ ભેગું થાય અને પ્લાસ્ટિક મુક્ત ગામ બને એના માટે સ્વચ્છતા અભિયાન ચલાવે. એવી રીતે અમે આજુબાજુના ગામની અંદર પણ આવી રીતે સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ. પછી ધીમે ધીમે ગામમાં એકતા આવશે, જાગૃતિ આવશે, પછી ક્રમશઃ એક પછી એક અમે એક પ્રકલ્પ લેતા જઈશું અને એને હેન્ડ હોલ્ડિંગ કરશું, મદદ કરીશું. અમે નહીં કરીએ, એ ગામ પોતે જ પોતાના ગામને બનાવશે. છેલ્લો પ્રશ્ન, અમે એક પોસ્ટ જોઈ છે જેની અંદર આપને ગામની એક સમિતિ પ્રધાનમંત્રી મોદીજીને બધું બતાવતી હતી, તો મોદીજી બધું જાણ્યું ત્યારે એમનો શું પ્રતિભાવ હતા? મોદીજીએ હણોલ વિકાસ સમિતિ 20 મિનિટ મોદીજી સાથે બેઠી. મોદીજીએ પૂછ્યું કે તમે કઈ રીતે કરો છો, તમારા પ્રકલ્પોનું સંચાલન કઈ રીતે કરો છો, તમે સામૂહિક રીતે ગૃહ ઉદ્યોગ કઈ રીતે ચલાવી રહ્યા છો, અમૃત સરોવર તમારું કેવું છે, કેમ બનાવ્યું, લોકોની ભાગીદારી કેવી છે. અમારી સમિતિ, હું નહીં, ગામની સમિતિ મોદીજીને બ્રીફ કરી રહી હતી. મોદીજીએ બહુ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને મોદીજીએ કહ્યું કે ચોક્કસ તમે આગળ વધો, પ્રગતિ કરો, અમારી શુભેચ્છા તમારી સાથે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા. તો આ તરફ કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આયોજિત આ મહોત્સવમાં હાજરી આપી પ્રધાનમંત્રી શ્રીના વિઝનનો दृष्टिकोण दर्शावता કહ્યું, मोदी जी के विचारों से प्रेरित ये गांव सचमुच में आदर्श गांव है और आत्मनिर्भरता का प्रतीक बन गया है. और ये गांव कोई सरकार ने नहीं बनाया, मनसुख भाई के प्रयासों से पूरे गांव ने मिलकर अपना गांव बनाया है. यहाँ सेल्फ हेल्प ग्रुप हो, यहाँ अमृत सरोवर हो, यहाँ सामुदायिक भवन हो, यहाँ स्किल सेंटर हो, यहाँ का स्कूल हो, यहाँ की परंपराएं हो, सब कुछ अद्भुत है. यहाँ शमशान घाट, यहाँ का अमृत सरोवर, यहाँ वृक्षारोपण का काम, सब कुछ आदर्श है. और वो 2 शब्दों में नहीं कहा जा सकता, लेकिन ऐसे गांव को सचमुच में हमको एक आदर्श मान के बाकी गांव का विकास भी करना चाहिए. इसलिए हड़ौल के इस मॉडल को अपने अपने अलग अलग देश के गांव में भी हम कैसे नीचे उतारें, उस बात का प्रयास निश्चित रूप से किया जाएगा. मनसुख भाई को बधाई. हमारी मंत्री, मेरी साथी मंत्री नीमू बहन, उनको मैं बहुत धन्यवाद और बधाई देता हूं और हड़ौल वासियों को प्रणाम करता हूं. यहाँ के पेड़े का स्वाद अंदर तक मन में मिठास घोले हुए है. આ મહોત્સવનો હેતુ દેશના યુવાનોને તેમના મૂળભૂત મૂલ્યો, ભારતની ભૂમિ અને ગ્રામ્ય જીવન સાથે જોડાવા તથા પ્રેરણા આપવાનો છે. યુવાનો મૂળ શક્તિને ઓળખી શકે, વાસ્તવિક ભારતને નજીકથી અનુભવી શકે અને જ્યારે આવતીકાલના આગેવાનો બની આગળ વધી શકે. આત્મનિર્ભર ભારત
અને ગામડાનું ગૌરવ, આને લઈને આપણે અત્યારે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છીએ. કારણ કે સશક્ત ભારત માટે થઈને ગામડું મજબૂત બને એ એક પાયાની મૂળભૂત જરૂરિયાત છે. પરંતુ ગામડું કઈ રીતના મજબૂત બને તો એના માટે પણ કેટલીક બાબતો જરૂરી છે. એ માટે નીતિ આયોગથી લઈને રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, દરેક પોતાની રીતે કાર્ય કરતા રહે છે. પરંતુ એ ગામડાને સમજીને તેને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય અને એ મોડલનું ઉદાહરણ લઈને અન્ય ગામડાઓનો પણ વિકાસ કરી શકાય, જેનાથી ભારત વધુ મજબૂત, વધુ વિકસિત બને. અને એ સપના તરફ આગળ વધવા માટે કેટલાક જે યુવાધન છે કે જે રિસર્ચ કરે છે અને રિસર્ચના આધાર પરથી તેનું ઇમ્પ્લિમેન્ટેશન આગામી સમયની અંદર દેશભરમાં કરી શકાય એ દિશાની અંદર પગલાં ભરાઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે કેટલાક યુવાધન છે જે આવતીકાલના ભારતનું ભવિષ્ય છે, જે વિદ્યાર્થી મિત્ર કહીશું, યુવા મિત્ર કહીશું કે પછી દેશનું ભવિષ્ય કહીશું, એ આપણી સાથે છે. પહેલાં તો એમની પાસે જાણીશું ક્યાંથી આવે છે, એમનું નામ શું છે અને તેઓ અત્યારે જે कार्य કરી રહ્યા છે, कार्य શું છે અને કાર્યથી દેશને શું फायदो થઈ શકે છે. तो सबसे पहले तो आपका नाम बताइए, आप कहाँ से आते हैं, क्या काम करते हैं और आप जो काम कर रहे हैं उनसे आने वाले भविष्य में हमको, हमारे देश को कैसे असर पड़ेगा? जी, मेरा नाम अमित है और हम सभी पिरामल फाउंडेशन से आए हैं और अभी पिछले 7-8 दिन से हम गांव में रह रहे हैं. गांव में सभी घरों में होम टू होम विजिट कर रहे हैं और हम गांव की संस्कृति को देख रहे हैं कि हमारा गांव किस तरीके से आत्मनिर्भर गांव बन सकता है. हमारे साथ और भी है लोग जुड़े हुए, सब उनसे भी बात करेंगे. उनसे पूछेगी पहले आपका नाम, आपका स्टेट, कहाँ से आते हो और आप इसमें क्या काम कर रहे हो और आपके काम से हमको क्या भविष्य में मिलने वाला है. नमस्ते, मेरा नाम पूजा सिंघाड़ है और मैं इंदौर मध्य प्रदेश की रहने वाली हूँ और अभी मैं बिहार सरकार के साथ हेल्थ सिस्टम पर डीबीसी का काम कर रही हूँ, डिजिटल भारत कोलैबोरेशन, जिसमें कि हम हेल्थ सिस्टम को कैसे ग्राउंड लेवल से फैसिलिटी तक ले जाया जाए उस पर काम करते हैं. तो हम लोग स्ट्रेंथनिंग का काम कर रहे हैं. वर्क लोकली, थिंक ग्लोबली, ये कंसेप्ट है, इसको अचीव करना है. तो ये रिसर्च है, वो इस पे काम कर रहे हैं. तो हम इनसे भी जानेंगे कि उनका काम क्या रहता है. नमस्कार, मेरा नाम अभिक गांगुली है. मैं रहने वाला हूँ वेस्ट बंगाल की बागोड़ डिस्ट्रिक्ट से. मैं अभी काम कर रहा हूँ झारखंड की रांची में, जो प्रोजेक्ट संपूर्ण के ऊपर एज ए गांधी फेलो बैच 17 काम कर रहा हूँ. पहले मैं आभार व्यक्त करना चाहता हूँ मिनिस्ट्री ऑफ स्पोर्ट्स एंड यूथ अफेयर्स एंड पिरामल फाउंडेशन को, जो मेरे को ये इतना बड़ा मौका दिया है यहाँ पे आने के, एक एक्सपीरियंस लेने को. तो अगर ग्राउंड की काम करने के अनुभव की व्यक्त किया जाए तो ये मेरे लिए एक ब्लेस्ड है कि मैं पिरामल फाउंडेशन के साथ जुड़ के ग्राउंड रियलिटी के साथ काम कर पा रहा हूँ. और भी युवा हैं, उनसे भी जानेंगे कि वो लोग जो काम कर रहे हैं उस बेस पे अन्य जो युवा हैं जो इसको देख रहे हैं उनको क्या संदेश देंगे आप. बिल्कुल, नमस्कार सर, मेरा नाम राजीव कुमार सिंह है और मैं बलिया के उत्तर प्रदेश से हूँ और मैं 2023 में ये लोक भारती विद्यापीठ फॉर रूरल इनोवेशन जो सड़ोसरा भावनगर में है उससे जुड़ के 2023 में फेलोशिप किया. तो उसी के साथ मैं गांव में काम कर रहा हूं, अपने यहाँ बलिया ही. तो मैं जब गांव में काम कर रहा हूं तो मेरा गांव भी इतना ही पिछड़ा है और मैं अपने गांव में किसानों के साथ और विद्यार्थियों के साथ थोड़ा ट्यूशन और कोचिंग पढ़ाना और किसानों के साथ उनका खेती बाड़ी में कौन सा और चीज़ हो सकता है अच्छा और उनकी फसल को कैसे वो बेचा जा सकता है, वो उस माध्यम से मतलब जा सकता है सरकारी क्रय केंद्र पे, उस पर हम लोग काम करते हैं. चूँकि यहाँ आने के बाद मुझे इस गाँव में हलोल में देखने को बहुत अच्छी चीज़ मिली, क्योंकि मेरे यहाँ उतना देखने को नहीं मिलता है. यहाँ के लोग पूरा एकता के साथ और यूनिटी के साथ रहते हैं. इसी के साथ मैं आपको धन्यवाद दूंगा. थैंक यू सर. तो ये थे युवा जो हमारे साथ जुड़े, जो अलग अलग क्षेत्रों से आए हैं, देश के अलग अलग कोने से आए हुए थे. इन सब से हमने बात करके ये भी जाना कि अगर युवा चाहे तो पूरे देश को बदलने की जो क्षमता है, ताकत है, वो अपने हाथ में रखता है. क्योंकि वो रिसर्च करेगा तो उस रिसर्च के बेस पे आने वाले समय पे देश को कुछ और भी नया जानने को मिलेगा. આ અદ્યતન ગામમાં ઓલિમ્પિકનું ઉદ્ઘાટન, પરંપરાગત જુવારા યાત્રા, અમૃત સરોવર ખાતે મહાઆરતી અને વિકાસના નવા અધ્યાય તરીકે નવા માર્ગોના લોકાર્પણ પણ થયું. જે સંસ્કૃતિ જીવંત છે એવું હણોલ, ટ્રેડિશનલ ફેશન શો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વધુમાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત રમતો સાથે આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક 2036 પૂર્વે યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મેં આ રેસા ખેતની સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને અમારો પ્રથમ ક્રમાંક આવેલો છે.
અને આ સ્પર્ધામાં ભાગ લેવાથી અમારા શિક્ષકો, અમારા ગુરુજીઓનો અમારી સાથે પૂરો સાથ સહકાર છે. આ જે સમગ્ર માહોલ આપ જોઈ રહ્યા છો એ જે ગુજરાતમાં 2030માં કોમનવેલ્થ ગેમ અને 2036માં ઓલિમ્પિક થવા જઈ રહ્યો છે ત્યારે ગામડાનું જે ટેલેન્ટ છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મ કરે અને એ ગામડાનો વ્યક્તિ ઓલિમ્પિક લેવલે રમે અને આપણું ગામનું, આપણા દેશનું નામ રોશન કરે એવા આશયથી આજે આ આયોજન થઈ રહ્યું છે. આમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ ગામના અલગ અલગ વિવિધ ઇવેન્ટોમાં ખેલાડીઓએ ભાગ લીધો છે અને પોતાની અંદર જે સુષુપ્ત શક્તિ પડેલી છે એમનું પોતાનું ટેલેન્ટ બહાર લાવ્યા છે. અને જે આ મનસુખ માંડવિયા સાહેબ જે ખેલાડીઓ માટે, ગામ માટે જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને ખેલાડીઓને 2036ના ઓલિમ્પિકમાં જવા માટે એક રસ્તો દેખાડ્યો છે એ બદલ એ મનસુખ માંડવિયા સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મહાત્મા ગાંધી કહેતા કે ગામડું એ દેશનું પ્રાણવાયુ છે અને હણોલ તે વાતને સાર્થક સાબિત કરી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી, પરિસંવાદ, ગ્રામીણ બજારોનું લોકાર્પણ અને આત્મનિર્ભરતા દર્શાવતો પેવેલિયન, આ બધું જ એક સ્થાનમાં, એક ગામમાં હોવાનું પ્રમાણ દર્શાવે છે. હણોલ ગામ આજે આત્મનિર્ભર ભારતનું જીવતું ઉદાહરણ બની ગયું છે. મારી પ્રોડક્ટ છે સોનામોતી ઘઉં, જેથી કરીને સોનામોતી ઘઉં ગ્લુટન ફ્રી છે આમ, અને ફોલિક એસિડ, ફાઇબર સૌથી આમાં બેસ્ટ વધારે ભરપૂર પ્રમાણમાં છે. અને એને આપણું જે આ ઘઉં ખાવાથી વધારાની જે આપણે બોડી બનાવે ને ચરબી, એ આનાથી નથી બનતી. એટલા માટે આ સોનામોતી ઘઉં છે, આ બંસી ગોલ્ડ છે અને આ ભાલના સાંઈચા ઘઉં છે. અને અમે હણોલની બ્રાન્ડ, હણોલના પેંડા અમારા 50 વર્ષ જૂના છે, જે ગામની અંદર વેચતા હતા. હવે અમે એવું નક્કી કર્યું છે કે હણોલના પેંડાને અમારે એક બ્રાન્ડ બનાવી અને આઉટ ઓફ કન્ટ્રીની અંદર સેલ કરવા છે. એટલે અમે અમારા બ્રાન્ડિંગ સાથે આજે આ નવું પ્રોડક્ટને લોન્ચ કરી છે અને એને અમે આઉટ ઓફ કન્ટ્રીને એક ઊંચાઈ તરફ લઈ જવા માંગીએ છીએ. અમે કેક સાથે કૂકીઝ પણ હેલ્ધી વર્ઝનમાં બહુ બધું બનાવીએ છીએ. કૂકીઝમાં પણ 6 થી 7 ફ્લેવર છે, જેમાં ઓટ્સ કૂકીઝ, રાગી, જેગરી, આ બધી જ વસ્તુઓ અમે બનાવીએ છીએ. અને અમારી બ્રાન્ડ સુરતમાં એસ્ટાબ્લિશ છે અને ત્યાંથી જ ઓલ ઓવર વર્ક અને મેન્યુફેક્ચરિંગ થાય છે. આત્મનિર્ભર હણોલ મહોત્સવના ઉત્સાહને નવી ઊંચાઈ ત્યારે મળી જ્યારે ભારતના પ્રખ્યાત એથ્લીટ પીટી ઉષા, ક્રિકેટના લેજેન્ડ કપિલ દેવ અને રામાયણ સિરિયલથી ઘરે ઘરે લોકોના દિલમાં પહોંચ્યા તેવા અરુણ ગોવિલજી પણ આ શુભ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા. ભારતીય ઓલિમ્પિક એસોસિएशन प्रमुख पीटी उषा हमारी साथ है, सीधी बात તેમની સાથે करिए. मैम, आज हणोल में एक ग्रामीण ओलंपिक की शुरुआत हो रही है. मनसुख मांडविया जो केंद्रीय मंत्री है उनका गांव है. किस तरीके से देखती है कि ओलंपिक अभी गांव में पहुंच रहा है और इससे कितनी जागरूकता आएगी ओलंपिक के लिए भी और अन्य गांव के लिए भी? देखो, ये तो प्रधानमंत्री जी का विजन है आत्मनिर्भर भारत, उसके लिए फिट इंडिया मूवमेंट. उसके लिए ये गांव में कि बहुत अच्छा सेलिब्रेशन. देखो, हम तो ग्राउंड जाने के साइड पे भी वेट ट्रेनिंग एक्सरसाइज कर रहे हैं बच्चा लोग. वो तो इट मीन्स दैट देयर इज नो नीड ऑफ जिम हॉल. तो है ना, ये फिटनेस के लिए बहुत अच्छा है, टैलेंट मिलने के लिए बहुत अच्छा है. इससे ज़्यादा बच्चा लोग पार्टिसिपेशन करेंगे, उसमें ज़्यादा टैलेंट मिलेगा. तो वो टैलेंट मिलने के बाद तो जाके ना वो लोगों को ज़्यादा फैसिलिटीज़ मिल के ट्रेनिंग दिया तो वर्ल्ड क्लास परफॉर्मेंस भी आ जाएगा. तो ये बहुत अच्छा इनिशिएटिव है. ये सभी स्टेट में होना चाहिए. इसे आपने वहाँ पे आपकी स्पीच में बताया कि मैं जब वहाँ आपके गांव में खेलते थे तो छोटा सा ग्राउंड था, लेकिन अभी गांव में ऐसा नहीं है, बड़े ग्राउंड हो रहे हैं. तो ये भी एक संदेश जाएगा कि आप इंस्पिरेशन है सबकी, खास करके बच्चियों के लिए. तो उनको क्या कहो? देखो, मैं वो ये गांव का ये ग्राउंड बच्चा लोग को दौड़ने देखे मेरा बचपन का मेमोरी में को आया. मैं एकदम छोटा 200 ग्राउंड में दौड़ के मैं लॉस एंजल्स तक के पहुँच गया. तो बहुत अच्छा है. ये तो अच्छा किया गुजरात ने. ये तो एकदम एग्जाम्पल है. ये तो ये सब स्टेट के लिए एग्जाम्पल है. ये
फिट इंडिया वाला और आत्मनिर्भर प्रधानमंत्री जी का और मार्कसुख मंडाविया सर ने बहुत इनिशिएटिव भी कर रहे हैं. તો આ હતા ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા કે જેઓએ હણોલ ગામમાં આવી અને જે પ્રકારે આખું ગામ આત્મનિર્ભર બન્યું છે અને તેને લઈ અન્ય ગામોને પણ પ્રેરણા મળે અને સાથે જ મોબાઈલમાં નહીં પરંતુ ગ્રાઉન્ડની અંદર જે તમારો ટાઈમ છે એ સ્પેન્ડ કરો અને ફિટ ઇન્ડિયાની એક મૂવમેન્ટ એ ગામમાંથી શરૂઆત થઈ રહી છે તેવું તેમનો સંદેશ છે. कपिल जी, गुजरात की धरती पर आपका स्वागत है. तो हिंदुस्तान की धरती पर आए, गुजरात में आए, बहुत अच्छा लगा. अरुण गोयल जी भी છે આપણી સાથે, એમની સાથે વાત કરશું. अरुण जी, यहाँ पर पहुंचे हो, क्या कहेंगे? गुजरात में पहुंचे हो, क्या कहेंगे? गुजरात तो हमेशा से वाइब्रेंट रहा है, बहुत कलरफुल रहा है, बहुत उत्साहवर्धक रहा है. આ હતા અરુણ ગોયલજી કે ગુજરાત ફર્સ્ટ સાથે સીધી વાત કરી છે. સ્વસ્થ ગામ, સમૃદ્ધ ગામ, આરોગ્ય અને પર્યાવરણ માટે સાયકલ રેલી અને પ્રભાત ફેરી અને કરુણાની ભાવનાને જીવંત રાખતી એનિમલ હોસ્ટેલ ખાતે ગૌમાતા પોષણ સેવાનો પણ આરંભ આ ક્ષણે થયો. આમ હણોલ વિકાસ સાથે માનવતા પણ જીવંત રાખે છે. સ્વચ્છતા, સહકાર, સ્વાવલંબન અને સર્વાંગી વિકાસ, આ બધાનો સંગમ એટલે હણોલ. આ વિકાસ યાત્રાના કારણે હણોલને આજે ઓળખ મળી છે મોદીજીના સ્વપ્નનું ગામ તરીકે, જે અન્ય ગામ પંચાયતો માટે પ્રેરણારૂપ કેવી રીતે બન્યું છે હવે તે પણ જાણીશું રાજકીય અને જાણીતી સંસ્થાઓના અગ્રણીઓ પાસેથી. સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સના વિશેષ અભિગમમાં આજે આપણા મહેમાન બન્યા છે રાજ્યના કેબિનેટ મંત્રી, કૃષિ મંત્રી, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી. આજે ભાવનગર જિલ્લામાં જ છીએ અને યોગાનો યોગ આપણને આજે એમના લાભ મળી રહ્યો છે. સૌથી પહેલાં સ્વાગત છે જીતુભાઈ અમારા સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સમાં. પહેલાં તો એ પૂછવાનું છે, આ પ્રોજેક્ટ કેવો લાગ્યો, કન્સેપ્ટ ને ફીડબેક શું છે? સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સમાં પહેલાં તો મને બેસાડવા માટે વિવેકભાઈ ગુજરાત ફર્સ્ટનો અને આપનો આભાર માનું છું. આ પરિકલ્પના બહુ મહત્ત્વની છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સ હોઈ શકે, આ પ્રકારનું સ્ટુડિયો આ કલ્પના ન કરી શકાય. હું ગુજરાત ફર્સ્ટને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને ખાસ કરીને જે પ્રકલ્પો આપે લીધા છે વિવેકભાઈ, એમાં માત્ર ન્યૂઝ નથી, માત્ર સમાચાર નથી, માત્ર ટીઆરપી નથી, એવું હું અનુભવી રહ્યો છું. કારણ કે એમાં તમે જે પ્રકલ્પ લીધા છે, પ્રગતિશીલ ખેડૂત લીધા છે, યુવાનોનો સંવાદ લીધો છે, ગામના મંદિરો લીધા છે, ગામના સંસ્કૃતિને આપણે ઉજાગર કરી છે. હા, ચોક્કસ મુશ્કેલીઓને પણ ધ્યાનમાં રાખીને એના માટેના સમાધાન શું હોઈ શકે એ પ્રકારે સકારાત્મક રીતે આપ સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ 8 દિવસ એક જિલ્લાને આપવા. આખા જિલ્લાની અંદર વિવિધતાઓ શું છે, આખા જિલ્લાની અંદર તમે કલેક્ટર, કમિશનર, એસપીને પૂછો કે વોટ ઇઝ ધ યોર વિઝન, વોટ ઇઝ નેક્સ્ટ. તમે અધિકારી છો, હું મંત્રી છું, તો મારો દૃષ્ટિકોણ શું છે જિલ્લા માટે, રાજ્ય માટે. તમે બેઠા છો ત્યારે તમે શું વિચારીને આ બધી વ્યવસ્થાઓ છે એમાંથી તમે શું આઉટપુટ આપો છો, તમે પરિણામો. મને એવું લાગે છે કે સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ માટે માત્ર એક સમાચાર માટે નહીં, પણ રાજ્યને ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન આપના માધ્યમથી મળશે. મને ઓન કેમેરા કહેતા આનંદ થાય છે કે હું તમારા જે ફીડબેકો છે એ આપની પાસેથી મેળવી અને અમારા રાજ્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભાઈ શ્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન રીતે ચાલતી આ સરકારમાં અમે ભરોસો આપીએ છીએ આપના વતી રાજ્યની જનતાને કે આમાં જે કંઈ કરવું ઘટે છે દેખાતું હોય જિલ્લામાંથી તમારી પાસે જે મળ્યું છે એમાં સરકાર તરીકે અમે પ્રજા માટે શું કરી શકીએ, એના માટે અમે પણ આમાં તમારામાંથી ભેગું કરી અને રાજ્યની જનતા માટે, જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આત્મનિર્ભર ભારત બનાવવા માટે ગામડાને સમૃદ્ધ કરવા, જિલ્લાને સમૃદ્ધ કરવા. અને મને કહેતા આનંદ થાય છે કે વાઇબ્રન્ટ સમિટ હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં એ કન્વર્ટ થઈ છે. જિલ્લામાં પણ એના સેમિનારો થયા છે. ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે જિલ્લાની અંદર બનતી બાબતો, એની જરૂરિયાતો, એના આધાર ઉપર આપણું ભારત મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વગુરુના સ્થાને બેસે. એમાં આપણો રોલ પણ બહુ મહત્ત્વનો રહેશે. સરકાર તરીકે હું આપને વિનંતી કરું છું કે આપણી પાસે જે મટીરિયલ છે એ મટીરિયલમાંથી સરકારને કરવા જેવું હોય અમને ચોક્કસ આપજો અને હું એમાં પરિણામ પણ મળે એના માટેના પ્રયાસો કરીશ. એક છેલ્લે અભિનંદન એટલે આપવાના છે જીતુભાઈ આપને, કેમ કે અમે લગભગ ઉત્તર ગુજરાત પૂરું કર્યું અને 32 જેટલા ખેડૂતોને, પ્રગતિશીલ ખેડૂતોને સ્ટોરીઝ કરી અને ખેડૂતો ખૂબ ખુશ છે, રાજી છે. યોજનાઓ પૂરી પહોંચી રહી છે અને સૌથી અગત્યની વાત એ છે કે દરેક યોજનાને ડિટેલ્ડ ખબર છે એમને. ખાસ કરીને પ્રાકૃતિક કૃષિને લઈને ખૂબ વધારે અવેરનેસ આવી છે
અને આ બધા આપના જ જે કાર્યો છે, જે પ્રયાસો છે, એનેથી આ ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન બંને મળી રહ્યું છે. અને એમ કહે છે ખેડૂત, અમે ઘણા બધાને ફલશ્રુતિ બતાવીશું, પણ ટૂંકમાં એ ખેડૂત એમ કહે છે કે અમને સરકારથી સતત મદદ, ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન મળે છે. હું માનનીય મોદી સાહેબનો આભાર માનીશ કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા માટે ખેડૂત થયો છે. અમારું કૃષિ પોર્ટલ, અમારી અનેક પ્રકારની એપ્લિકેશનો, અમારું ડેટા સેન્ટર એટલે કે કમાન્ડ સેન્ટર જે ગાંધીનગરમાં છે એ કૃષિ વિભાગનું છે. ખેડૂત SMS-માં, વોટ્સએપમાં, એપમાં, કૃષિ પોર્ટલમાં તમામ પ્રકારની યોજનાઓ જોઈ રહી છે. અને આ રાજ્યની અંદર કૃષિ પોર્ટલની સફળતા, મને આનંદ છે કે તમે આખી વાતને સકારાત્મક લીધી છે. હું વિશેષ અભિનંદન ગુજરાત ફર્સ્ટના વિવેકભાઈ આપવા માગું છું કે જ્યારે નકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ ચારે બાજુથી થતો હોય છે, પણ સકારાત્મક ફેલાવીને સકારાત્મક રીતે માણસને આત્મવિશ્વાસ ઊભો કરવો એ ખૂબ મોટી ચેલેન્જ હોય છે. અને એ ચેલેન્જમાં તમારું કોન્ટ્રીબ્યુશન મને ધ્યાનમાં છે કે મહેસાણાની અંદર જે પ્રગતિશીલ ખેડૂત તમે શોધ્યા છે ને, એ વિશેષ પ્રગતિશીલ ખેડૂત છે. કોઈ સામાન્ય પ્રગતિ કરી અને પ્રગતિશીલ ખેડૂત નહીં, સાચ અર્થમાં એના ખેતરની અંદર એણે કંઈક બીજા કરતાં જુદા પ્રકારનું વિશેષ કરીને પોતે ઉત્પાદન લીધું ને બીજાને પ્રેરણા આપી, આ પ્રકારના તમે ખેડૂતોને શોધ્યા છે. હું યુવાનોને જે પ્રકારે પ્રેરણા આપો છો, અને મને આનંદ છે કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અમારી ભાજપની સરકાર, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આપણું ગૌરવ ભાઈ શ્રી અમિતભાઈના માર્ગદર્શન નીચે ગુજરાતમાં પણ ખેડૂત માટે થઈને સહકારિતા વિભાગમાં પણ સહકારથી સમૃદ્ધિ એમાં પણ અનેક આયામો માનનીય અમિતભાઈ પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શન નીચે સંકલ્પો કર્યા છે. હું જોઈ રહ્યો છું કે ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય આવનારા દિવસોની અંદર મોદી સાહેબના નેતૃત્વની અંદર એમણે જે નક્કી કર્યું છે એ પ્રકારે ખેડૂતો સ્વીકારવાથી વધારે કાંઈ હોતું નથી. સૌથી વધારે રોજગારી આપનાર એ કૃષિ છે. અને એમના જીવનનો ઉદય થાય, આથી વધારે આનંદ, એમના જીવનની સમૃદ્ધિ આવે, એની આમદની વધે અને એને નિજાનંદ મળે, આનાથી વધારે સરકારને લગભગ કશું જોતું ન હોય. સર્વ સમાજનું બધાનું ભલું થાય, પણ ખેડૂત જે છે, ખેતમજૂર છે, એના જીવનની અંદર બદલાવ થાય, એની જે તમે સ્વીકૃતિ અમને અપાવી છે કે એ લોકો સમજે છે. આ સમજણને વધારે ઊંડાણપૂર્વક લઈ જઈને નવા આયામો ઉમેરીને એમના જીવનને વધારે સમૃદ્ધ બનાવવાના પ્રયાસ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. લોકોની વાત લોકો સુધી પહોંચાડવાની, એટલે કે સારા ખેડૂતો હોય, એક્સપોર્ટ કરતા હોય, એની પણ વાત બીજા લોકો સુધી પહોંચાડવાની. એવી જ રીતે ઇન્ડસ્ટ્રીઝના કંઈ પ્રશ્ન હોય તો સરકાર સુધી પહોંચાડવાને. એટલે એક નવો અભિગમ છે અને આ કન્સેપ્ટ ખૂબ સરસ છે. આપને પણ અભિનંદન. સાથે સાથે અમે પણ આજે એક ભાવનગર જિલ્લાનું હણોલ ગામ આવ્યા છે આપણી સાથે, ત્યારે મારે હણોલની પણ વાત કરવી છે. હણોલની અંદર આજે વિલેજ ગામ બનાવ્યું છે, તીર્થ ગામ હણોલ કરીને, અને નવા કન્સેપ્ટ પણ આપણા આદરણીય ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવિયા લઈને આવ્યા છે. એના કન્સેપ્ટ આપણે જાણીએ તો એક એવો છે કે અહીંયા ઓલિમ્પિક કરી અને એને ગામના લોકોને વધારેમાં વધારે પ્લેટફોર્મ આપી અને ઓલિમ્પિકમાં ભાગ લઈએ એના માટેનું પણ પ્લેટફોર્મ છે. સાથે સાથે અહીંયા આસપાસના ગામના ખેડૂતોને અલગ અલગ પ્લેટફોર્મ આપી અને વિલેજ ગામ જે આદર્શ વિલેજ ગામ બનાવ્યું છે, એ આખા ભારત દેશની અંદર વધારેમાં વધારે આવા ગામ બને એની પ્રેરણા મળે. અને આજના જે કંઈ વિદ્યાર્થી છે, બાળકો છે, ખેલાડીઓ છે, એને પણ પ્લેટફોર્મ મળે, એવા હેતુથી આજનો આ કાર્યક્રમ છે. ને એ કાર્યક્રમની અંદર અમારી સાથે બહુ લોકો જોડાયેલા છે. નમસ્કાર. સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ પહોંચ્યું છે હણોલ ગામમાં, અને આજે આપણા મહેમાન બન્યા છે અજયભાઈ પટેલ. અજયભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સમાં. નમસ્તે. સૌથી પહેલાં તો આજે અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે કે સહકારના એવું કહેવાય કે કિંગ એવા અજયભાઈ કહેવાય છે, અને આજે એ આપણા મહેમાન બન્યા છે. અજયભાઈ, આજે આ હણોલ ગામમાં જે બધું જોયું આપે, અને આપનું સ્પીચ અમે સાંભળ્યું, એટલું ઉર્જાવાન સ્પીચ, તો એના વિશે મને થોડુંક બતાવો કે આત્મનિર્ભર ભારત જે અમિતભાઈ અને નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે, એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ રૂરલ ઇકોનોમીથી બૂસ્ટિંગ મળશે. એકચ્યુઅલી સહકારની જે ભાવનાનું પહેલે દિવસથી જે દૂધ, તમે અમૂલની જે પ્રોડક્ટની વાત કરો છો, એ બધું સ્વદેશી અને આત્મનિર્ભર, ગામડાના લોકો ગામડામાં જ રહે, બહાર ના જાય,
અહીંયા જે હણોલમાં તમે જે સ્ટોરને બધા મેં મુલાકાત લીધી, એક લેવલથી ઉપરનું ડીલે, એટલે હું તમને દાખલા તરીકે એક વાત કરું તો શેરડીનો રસ હતો, એની અંદર જે તમને સુગરને એનો જે એટલે તમે ટેસ્ટ જુઓ તો આંકડો, એટલે જે ઊંટ ને બકરી એટલે આખી સ્વદેશી જે આપણી આખું સુવર્ણકાર હજારો વર્ષથી જે આપણે સક્ષમ હતા, જે સુવર્ણકાર કહેતા હતા કે એમાં આત્મનિર્ભરની જે વાત હતી કે ભાઈ હેલ્થ અને એજ્યુકેશન, સંસ્કાર, એજ્યુકેશનમાં શું સંસ્કારને, સંસ્કારમાં માનવતાવાદી પ્રવૃત્તિ, સહકાર, આ બધું એક ભાગ છે. અને અહીંયા મનસુખભાઈ સાહેબે એવું એન્વાયરમેન્ટ બનાવ્યું છે કે જે તમે વેલકમ જુઓ, તમે કોઈ સ્વાગત જુઓ, સ્નેહભર્યું સ્વાગત, એ તમને અહીંયા જોવા મળે. તમે અહીંયા ગામના રસ્તા જુઓ, તમે જે પેલી વાન, આપણે જે સફાઈ વાન જોઈ, તો એ ટૂંકમાં કોઈને એટલે શહેરથી બી ચડિયાતી સુવિધા ગામડામાં થઈ છે. બીજું એ, આપ તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ બી છો. હવે જે ગામે ગામે જે સ્પોર્ટ્સની કોમ્પિટિશન્સ થાય છે એને લઈને શું લાગે છે કે ગ્રાસ રૂટ ડેવલપમેન્ટ આપણે ત્યાં 100 નાના દેશો છે, એ લોકોએ આપણી કરતાં આગળ કેમ નીકળી ગયા? તો આપણે ત્યાં 140 કરોડની વસ્તી છે, એટલે આપણે ત્યાં પોટેન્શિયલ છે જ, પણ એમને પ્લેટફોર્મ નથી મળે. અને અત્યારે આ છેલ્લા 10, 15, 20 વર્ષથી તો તમે જુઓ તો સોશિયલ મીડિયા અને મોબાઈલે બધાને ખરાબ કરી નાખ્યા. પણ હવે આ જો ફિટ ઇન્ડિયા ને આ જે બધી વાત છે, તમે કહો છો એમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આવું આજે અહીંયા પીટી ઉષા દીદી બોલ્યા કે હું આના કરતાં નાના ગામમાં અને નાની સ્પોર્ટ્સ હતું, ના સ્પોર્ટ્સ અને સ્લીપર બી નહીં. અને અત્યારે તો તમે જુઓ, તમારી પાસે થોડું પોટેન્શિયલ હોય તો તમને સગવડતા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અજયભાઈ. અજયભાઈ સાથે મળીને વાત કરીને ઓલવેઝ મજા એટલે આવે છે કેમ કે બહુમુખી પ્રતિભાના ધની છે. સહકાર ક્ષેત્રમાં પૂછી લો, બેન્કિંગ ઇકોનોમી સેક્ટરમાં પૂછી લો, મંડળીઓનો વિષય પૂછી લો કે પછી સ્પોર્ટ્સના વિષય પૂછી લો, ઓવરઓલ ડેવલપમેન્ટનું જો જ્ઞાન લેવું હોય તો અજયભાઈ સાથે વાત કરવામાં બહુ જ મજા આવે છે. થેન્ક યુ સો મચ અજયભાઈ, એકવાર ફરી અમારા સાથે ટાઈમ આપવા માટે થેન્ક યુ. સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સના મુલાકાતે હણોલ ગામ ખાતે નટુભાઈ આવ્યા છે. નટુભાઈ એટલે મેઘમની ગ્રુપના ચેરમેન. નટુભાઈ, સ્વાગત છે સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સમાં. જય હિન્દ. આજે કેવું લાગ્યું આ કન્સેપ્ટ આપને? તીર્થ ગામ હણોલનો આ મહોત્સવ પ્રસંગે જે મનસુખભાઈ એના ઇન્વિટેશનને માન આપીને અમે બધા મિત્રો અહીં આવ્યા છીએ. હમણાં જ આપે રમેશભાઈ ટીલાળા આપણા ધારાસભ્યશ્રીનો પણ જે ઇન્ટરવ્યૂ લીધો, એમાં બધી વાત એમને સારી રીતે વણી લીધી કે એક આદર્શ ગામ, ગાંધીજીના વિચારનું ગામ, આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈએ જે વિચાર્યું છે કે દરેક ગામ સ્વાવલંબી બને, અને આને આ ગામે કરી બતાવ્યું છે. પાણીની વ્યવસ્થા હોય, રોડ, રસ્તા, ડ્રેનેજ, સ્ટેડિયમ અને એજ્યુકેશન, હેલ્થ, આ બધા જ ક્ષેત્રમાં જે સ્વનિર્ભર બનીને ગામ ઉભર્યું છે. અને એમાં દરેક કંપનીઓએ જે CSR એક્ટિવિટીનો સપોર્ટ આપીને આ ગામને એક ઉજાગર કર્યું છે. આવી રીતે ગામના, આપણા ગામ, ગુજરાતના દરેક ગામ આવા આદર્શ ગામ બને તો આપણો ભારત એક વિકસિત દેશ જે 2047માં બનવા જઈ રહ્યો છે એના પહેલાં 2040માં બની જાય. કારણ કે એગ્રીકલ્ચર ઇન્કમ એ ભારતનો પાયો છે. અત્યારે 3.1% જે GDPમાં એનું કન્ટ્રીબ્યુશન છે, એ કન્ટ્રીબ્યુશન આગળ પણ જળવાઈ રહે, એમાં વધે, 4% થાય, 5% થાય, તો આપણને એ ધ્યેય જે પ્રાઇમ મિનિસ્ટરનું છે એ જલ્દીથી એચીવ થાય. એના માટે આપણે બધા લોકોએ હણોલની વિઝિટ કરવી જોઈએ અને એક દિવસ હણોલમાં માણવો જોઈએ, એવું મારું અવશ્ય માનવું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નટુભાઈ, ગામમાં આપનો બી જન્મ એક ગામમાં જ થયો હશે. એ ગામને આજે ગામમાં કોઈ યાદ આવે છે કે આપણે શહેરમાં વસી ગયા પણ ગામ ભૂલી ગયા બધા લોકો? મારો જન્મ પણ એક નાના ગામમાં થયેલો છે જેની વસ્તી આજે પણ 2,500 જ છે. અને એ ગામને જોઈને આ ગામ જ્યારે જોઉં છું ત્યારે મને એવું થાય છે કે મારું ગામ પણ આવું થાય. હણોલ મહોત્સવમાં રાકેશભાઈ આવ્યા છે. રાકેશભાઈ ગુરુકુલ સાથે સંલગ્ન છે. રાકેશભાઈ, આજે કેવો માહોલ આપે જોયો અને શું પ્રેરણા મળે છે?
ખરેખર આ હણોલ ગામની અંદર જે પ્રમાણે અલગ અલગ પ્રકલ્પોના નિર્માણ થયા છે એમ કહી શકાય કે આ એક બેસ્ટ મોડલ છે આત્મનિર્ભર ભારતનું. અને આપણે પહેલાંના જમાનાની અંદર જોઈએ અને ભારતનો એક સંદેશ છે કે ભારતની આત્મા છે એ ગામડાઓની અંદર વસે છે. એટલે આ ગામડાનું જે ખરેખર આ હણોલ ગામનું જે મનસુખભાઈ માંડવિયા સાહેબના મૂળ વતનનું આ ગામ છે અને જે રીતે ડેવલપ થયું છે, અલગ અલગ પ્રકલ્પો બધા ડેવલપ થયા છે, એ પ્રમાણે જોવા જઈએ તો ખરેખર આવા ગામડાઓના જ્યારે નિર્માણ થશે ત્યારે જ તે આપણા ભારતનું સાચા અર્થમાં નિર્માણ થશે. 15મી જાન્યુઆરીએ આ મહોત્સવનું સમાપન થયું છે. જો કે જાણવું અને સમજવું એ જરૂર છે કે હણોલ મહોત્સવ માત્ર કાર્યક્રમ નથી, આ એક સંદેશ છે કે જ્યારે ગામ એક થાય, વિચાર મજબૂત હોય અને સંકલ્પ દ્રઢ હોય, ત્યારે ગામ પણ વિકાસનું મોડેલ બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.